Hello students, today I will teach you Sunrise on the Kanchenjunga poem by A. Albers Christina of Standard 12. કાંચનજંગા છે હિમાલયની પર્વતમાળામાં રહેલું દુનિયાનું 3જા નંબરનું સૌથી ઊંચું શિખર છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો જ છો કે વિશ્વનું પ્રથમ નંબરનું ઊંચું શિખર છે એ માઉન્ટ એવરેસ્ટ છે, જે પણ હિમાલયની પર્વતમાળામાં જ આવેલું છે. વિદેશી કવયત્રી એ આલ્બર્સ ક્રિસ્ટીના, જે મેં હમણાં જ કહ્યું, એ અહીં એકવાર આવેલા હતા. ત્યારે તેમણે કાંચનજંગા ઉપર સૂર્યોદય થાય છે એ સમયનું છે ખૂબ જ નયન, સુંદર અને અપ્રતિમ સૌંદર્ય જોયું છે. એનું તેણીએ આ કવિતામાં વર્ણન કરવાનો પ્રયાસ કરેલો છે. તો હવે આપણે જોઈશું આ કવિતા. The vapors rise to the morning skies. જુઓ મિત્રો, અહીં વેપર્સ એટલે શું? તો કે વેપર્સ એટલે હવામાંનો ભેજ, હવામાં રહેલો ભેજ, બાષ્પ. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે શિયાળાનો સમય હોય છે અથવા તો ચોમાસાનો સમય હોય છે, જ્યારે વાતાવરણમાં ભેજ રહેલી હોય છે, એ સમયે સવારે જ્યારે ઉઠીએ ત્યારે નાના નાના છોડ છે, વૃક્ષ છે, લોન છે, એના ઉપર છે એ સરસ મજાના ઝાકળ બિંદુઓ આવેલા હોય છે. તો એને આપણે અહીંયા કહેવાય વેપર્સ. તો વેપર્સ રાઇઝ એટલે શું? તો કે રાઇઝ એટલે ઊંચે ચડવું. ટુ ધ મોર્નિંગ સ્કાઈસ. ટુ એટલે ની તરફ. કોની તરફ? તો કે મોર્નિંગ સ્કાઈસ એટલે સવારના આકાશો. જુઓ મિત્રો, અહીં કવયત્રીએ સ્કાઈસ કીધું છે, બહુવચન. જ્યારે આકાશ તો એક જ હોય, સ્કાય, પરંતુ છે કવિઓ છૂટછાટ લઈ શકે છે એટલે એને બહુવચન કીધું છે, સ્કાઈસ. મોર્નિંગ એટલે સવાર, સવારના આકાશ તરફ. તો વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈસ એટલે કે જે આ ઝાકળ છે, આ બાષ્પ છે, એની વાદળી છે એ સવારના આકાશ તરફ છે એ ઊંચે ચડી રહી છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે શું? તો કે ક્લેડ એટલે વીંટળાયેલું, ઢંકાયેલું અથવા તો લપેટાયેલું. ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ એટલે જાંબુડા કલરનું અથવા તો ભૂરા કલરનું. ગ્લોરી એટલે કીર્તિ, ભવ્યતા, પ્રતિભા. વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ. વાઇલ એટલે જ્યારે ધ લવ લાઇટ એટલે લવ એટલે પ્રેમ અને લાઇટ એટલે પ્રકાશ. મિત્રો, અહીં લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ, પ્રેમ પ્રકાશ પણ કહી શકીએ, અને એક પ્રકારનો મનોહર પ્રકાશ, જે મનને હરી લે છે એવો મનોહર સુંદર પ્રકાશ પણ આપણે કહી શકીએ. એ સુંદર અને પ્રેમનો પ્રકાશ. ગ્લોસ એટલે ચમકે છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી વાઇલ ધ લવ લાઇટ ગ્લોસ. તો કે આ પ્રેમનો પ્રકાશ છે એ ચમકે છે. તો કે કેવી રીતે? તો કે જાંબલી કલરનું છે એવા કીર્તિ, એની પ્રતિભા છે એ ઓઢીને છે જાંબલી કલરનો પ્રેમ પ્રકાશ છે એ ચમકે છે. શાશ્વત બરફ ઉપર. ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ એટલે શાશ્વત. જે વસ્તુ છે કાયમી છે, શાશ્વત છે, અનંત છે, એને કહેવાય ઇટરનલ. ઓન ધ ઇટરનલ સ્નો. સ્નો એટલે બરફ. જો અહીં ઇટરનલ સ્નો એટલે કહ્યો છે કારણ કે હિમાલય ઉપર છે બરફ છે કેવો છે? તો કે અનંત છે. તમે દૂર સુધી જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી તમને છે બરફ જ દેખાય છે, એટલે અહીં છે અનંત બરફ છે. અપોન ધ સુમિટ્સ હોરી. અપોન એટલે ઉપર, સુમિટ એટલે શિખર, ટોચ. હોરી એટલે પ્રાચીન. તો કે અહીં હિમાલય ઉપરના જે પર્વત ઉપરના પ્રાચીન શિખરો, પુરાણા, જે વર્ષો પુરાણા જૂના શિખરો છે તેના ઉપર છે એ અનંત બરફ છે એ પૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને ચમકી રહ્યો છે. જુઓ મિત્ર, અહીં કવયત્રીએ ખૂબ જ સુંદર છે વર્ણન કરેલું છે. હિમાલય ઉપર જ્યારે સૂર્ય ઉગે છે, સનરાઈઝ થાય છે, એ સમયે છે ઝાકળના બિંદુઓ છે એ ઉપર તરફ જઈ રહ્યા છે, અને તેમાં અલગ અલગ જે કલર છે, જાંબલી કલર વગેરે અલગ કલર છે એનું વર્ણન કરેલ છે. એ કલર છે એના પાણી ઉપર પડે છે એટલે એનો પ્રકાશ છે એ ખૂબ જ અલગ અલગ છાયાઓમાં, છટાઓમાં દેખાય છે. એનું ખૂબ જ સરસ વર્ણન કરેલું છે. હવે મિત્રો, આપણે જોઈશું ક્વેશ્ચન આન્સર. સ્ટાન્જા 1 એમાંથી
કેટલા પ્રશ્નો એવા છે જે ખૂબ જ અગત્યના છે અને બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે. પ્રથમ પ્રશ્ન છે, વેર ડુ ધ વેપર્સ રાઇઝ? બાષ્પ એટલે કે ઝાકળ છે એ ક્યાં ઊંચે ચડે છે? જવાબ છે, ધ વેપર્સ રાઇઝ અપ ટુ ધ મોર્નિંગ સ્કાઈસ. વેર એટલે ક્યાં? મિત્રો, જ્યારે તમે પ્રશ્નોના જવાબ લખો ત્યારે પ્રશ્નો છે એ બરોબર સમજો. એકવાર પ્રશ્ન સમજીને જવાબ લખશો તો ખૂબ જ સારી રીતે લખી શકશો. ધ વેપર્સ રાઇઝ અપ ટુ ધ મોર્નિંગ સ્કાઈસ. જે બાષ્પ છે એ સવારના આકાશ તરફ ઉપર ચડે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વિચ કલર ઇઝ સીન ઇન ધીસ સ્ટાન્જા? પ્રસ્તુત પંક્તિમાં કયો કલર રંગ દેખાય છે? વિચ એટલે કયો રંગ દેખાય છે? તો પર્પલ કલર ઇઝ સીન ઇન ધીસ સ્ટાન્જા. તમને બધાને ખબર જ છે કે અહીં આ પ્રસ્તુત પંક્તિમાં છે પર્પલ એટલે કે જાંબુડિયા કલર છે દેખાય છે. વોટ ઇઝ સીન ઓવર ધ માઉન્ટેન ઇન ધ સ્કાય? આકાશમાં પર્વતની ઉપર છે શું દેખાય છે? આન્સર છે, ધ ક્લાઉડ્સ ઇન ધ પર્પલ કલર આર સીન ઇન ધ સ્કાય. તો કે પર્પલ કલર જાંબુડિયા કલરમાં જે આકાશ છે વાદળ છે એ દેખાય છે. ફોર્થ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ ધ લવ લાઇટ અકોર્ડિંગ ટુ ધ પોએટ? જો કવિના મત મુજબ પ્રેમ પ્રકાશ શું છે અથવા તો પ્રેમ પ્રકાશ કોને કહેવાય છે? તો આન્સર છે, અકોર્ડિંગ ટુ ધ પોએટ ધ લવ લાઇટ મીન્સ ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન. લવ લાઇટ એટલે કે કવિને અહીં શું ઈચ્છે છે કે લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ છે જ્યારે સૂર્ય ઉગે છે એ સમયના જે કિરણો છે એને છે એ કવિ અહીંયા લવ લાઇટ કહે છે, પ્રેમનો પ્રકાશ કહે છે. પછીનો પ્રશ્ન છે, વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? પ્રેમ પ્રકાશ ક્યાં ચમકે છે? જવાબ છે એનો, ધ લવ લાઇટ ગ્લોસ ઓન ધ સ્નો. બરફ છે એના ઉપર છે પ્રેમનો પ્રકાશ છે ચમકે છે. છઠ્ઠો પ્રશ્ન છે, હાઉ ડઝ લવ લાઇટ લુક? હવે આ પ્રેમનો પ્રકાશ છે કેવો દેખાય છે? જવાબ છે, ધ લવ લાઇટ લુક્સ પર્પલ. તો પ્રેમનો પ્રકાશ છે જાંબુડિયા રંગનો દેખાય છે. વાય આર ધ સ્નોઝ કોલ્ડ ઇટરનલ? બરફને શાશ્વત શા માટે કહ્યો છે? કેમ કહ્યો છે? The answer is, the snows are called eternal because the mountain peak described by the poet in this poem is the Kanchenjunga in the Himalayas range, and most of the peaks with great height of the Himalayas are covered with snow throughout the year. કારણ કે હિમાલયના જ્યાં પર્વતો છે એ મોસ્ટલી એટલે કે લગભગ છે બારે માસે બરફથી આચ્છાદિત હોય છે, એટલે કે બરફ છે ત્યાં અનંત રહેલો હોય છે, એટલે છે અહીંયા ઇટરનલ સ્નો કહેલ છે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, વાય ઇઝ ધ મોર્નિંગ ગ્લો કોલ્ડ લવ લાઇટ? સવારના પ્રકાશને પ્રેમ પ્રકાશ કેમ કહેવામાં આવે છે? ધ આન્સર ઇઝ, ધ મોર્નિંગ ગ્લો ઇઝ કોલ્ડ લવ લાઇટ બીકોઝ the first sun ray fall on the snow is shining brightly. કારણ કે the morning glow is called love light because the first sunrise fall on the snow is shining brightly. પ્રેમના પ્રકાશને છે એ સવારના પ્રકાશને પ્રેમ પ્રકાશ કહ્યો છે કારણ કે સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ છે એના ઉપર બરફ ઉપર પડે છે ત્યારે છે ખૂબ જ છે ચમકે છે, આથી છે તેને પ્રેમનો પ્રકાશ કહેવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર કવર્ડ ફ્રોમ ધ સ્ટાન્જા? જુઓ મિત્રો, આવા પ્રશ્નો પણ તમને ઘણા પૂછાય છે. ઢંકાયેલું એવા અર્થ જેવો શબ્દ પ્રસ્તુત પંક્તિમાંથી કયો છે? એટલે કે તમને પંક્તિમાં રહેલ છે તેના જેવો સમાન શબ્દ આપેલ હોય છે પ્રશ્નમાં, તમારે પંક્તિમાંથી એવો જ એના જેવો લાગતો શબ્દ છે એ ગોતીને લખવાનો હોય છે. તો અહીં જવાબ છે ક્લેડ. ક્લેડ એટલે ઢંકાયેલું. ક્લેડ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર કવર્ડ ફ્રોમ ધ સ્ટાન્જા. તો કે પ્રસ્તુત પંક્તિમાંથી છે ક્લેડ એ શબ્દ છે કવર્ડ શબ્દ છે એવો છે. ક્વેશ્ચન નંબર 10, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ એવરલાસ્ટિંગ ફ્રોમ ધ સ્ટાન્જા. એવરલાસ્ટિંગના જેવા અર્થવાળો શબ્દ છે એ આ પંક્તિમાંથી કયો છે એ શોધીને લખવાનો છે. The answer is, the similar word for everlasting from the stanza is eternal. eternal એટલે શાશ્વત અને everlasting એટલે પણ શાશ્વત.
તો એવરલાસ્ટિંગ માટે પ્રસ્તુત પંક્તિમાંથી શબ્દ છે ઇટરનલ. વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ એન્શિન્ટ ફ્રોમ ધ સ્ટાન્જા? આન્સર ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ એન્શિન્ટ ઇઝ હોવરી ફ્રોમ ધ સ્ટાન્જા. એન્શિન્ટ એટલે જૂનું, પુરાણું. એવી જ રીતે હોવરી એટલે પણ પ્રાચીન, જૂનું અથવા તો પુરાણું. તો કે એન્શિન્ટ જેવો શબ્દ છે એ પ્રસ્તુત પંક્તિમાંથી કયો છે? તો કે હોવરી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 12. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર પીક ફ્રોમ ધ સ્ટાન્જા. પીક શબ્દ માટેનો સમાન શબ્દ છે એ પંક્તિમાંથી લખો. ધ સિમિલર વર્ડ ફોર પીક મીન્સ સુમિટ ઇન ધ સ્ટાન્જા. સુમિટ અને પીક એ બંનેનો અર્થ એક જ થાય છે કે શિખર, ટોચ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ આઉટ ધ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. રાઇમિંગ વર્ડ, જો મિત્રો રાઇમિંગ વર્ડ એટલે સમાન પ્રાસવાળા શબ્દો. તો કે પ્રસ્તુત પંક્તિમાંથી સમાન પ્રાસવાળા શબ્દો કયા છે એ શોધીને લખો. આન્સર ઇઝ ધ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ઇઝ ગ્લોવ્સ એન્ડ સ્નોવ્સ. જો મિત્રો પંક્તિમાં અહીં છે ગ્લોવ્સ અને સ્નોવ્સ, એ બે છેલ્લે આવે છે, એના પાછળના પ્રાસ સરખા છે. ગ્લોવ્સ એન્ડ સ્નોવ્સ, OWS, બેના પ્રાસ છે સરખા છે. સો ધેટ્સ વાય ધીસ આર રાઇમિંગ વર્ડ્સ. તો તમે આવા રાઇમિંગ એટલે કે સમાન પ્રાસવાળા શબ્દો પણ આવી રીતે પંક્તિમાંથી ગોતીને લખો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેર ઇઝ સ્નો? બરફ છે ક્યાં છે? સ્નો ઇઝ ઓન ધ એન્શિન્ટ સમિટ. બધાને ખબર જ છે બરફ ક્યાં છે? તો કે જૂના પુરાણા પ્રાચીન શિખરો ઉપર છે એ બરફ આચ્છાદિત છે. નેક્સ્ટ સ્ટાન્જા 2. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સેરેન્ડ. એન્ડ ધ હિમાલયસ ક્વીન. જો મિત્રો અહીં કાંચનજંગા પર્વત શિખર છે, પરંતુ કવયત્રીએ અહીં કલ્પના કરેલ છે કે તે હિમાલયની રાણી છે. કાંચનજંગા છે એને હિમાલયની રાણી કહેલ છે. ક્વીન એટલે રાણી. તો કે હવે આ હિમાલયની રાણી છે. રાણી હંમેશા છે કેવી હોય છે એનું અહીં વર્ણન કરેલ છે. રાણીની અલગ પ્રતિભા હોય છે, એના અલગથી વસ્ત્રો સરસ હોય છે, અને રાજ્ય ચલાવતી રાણી છે એનું આખા રાજ્ય ઉપર રાજ ચાલતું હોય છે. તો એનું કેવું વ્યક્તિત્વ હોય છે, રાણી છે કેવી હોય છે, અહીં એવા લક્ષણો વર્ણવાયેલા છે. તો કે હિમાલયાસ ક્વીન કામ એન્ડ સેરેન. રાણી કેવી છે? તો કે કામ એટલે એકદમ શાંત છે, સેરેન એટલે ગંભીર છે, ધીર ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. રિટર્ન્સ એટલે પ્રતિભાવ આપવો, જવાબ આપવો. ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન એટલે સ્વર્ગ. ગ્રીટિંગ્સ, ગ્રીટિંગ એટલે આવકાર આપવું, અભિવાદન કરવું કોઈનું. જો અહીં તો હિમાલયની રાણી કાંચનજંગા છે એ શું કરે છે? તો કે પ્રતિભાવ આપે છે. સ્વર્ગમાંથી જે અહીંને અભિવાદન કરવામાં આવ્યું છે એનો વળતો જવાબ આપે છે. રિટર્ન્સ એનો પ્રતિભાવ આપે છે. કેવી રીતે? તો કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે કપડાં, વસ્ત્રો. અહીં છે રોબનો અર્થ જે રાણી છે ભવ્ય અને ખૂબ જ સુંદર જે વસ્ત્રો પહેરે છે એનું વર્ણન છે એ રોબ તરીકે અહીં કરેલ છે. તો રોબ ઓફ વ્હાઇટ, તો રાણી છે એ સફેદ કલરના વસ્ત્રોમાં સજ્જ છે. હિમાલયની રાણી કાંચનજંગા છે સફેદ કલરના એટલે કે બરફના, બરફથી આચ્છાદિત છે. બાથડ ઇન ગોલ્ડન લાઇટ. તો કે ગોલ્ડન એટલે સુવર્ણ, લાઇટ એટલે પ્રકાશ. સુવર્ણ પ્રકાશમાં બાથ એટલે સ્નાન કરવું, જાણે સ્નાત થઈને આવી રહેલી હોય એવું લાગી રહ્યું છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. કે જ્યાં અર્થ એટલે પૃથ્વી અને સ્કાય એટલે આકાશ, પૃથ્વી અને આકાશ જ્યાં મળે છે, મીટિંગ એટલે મળવું, જે સ્થળે પૃથ્વી અને આકાશ મળે છે તે સ્થળની અહીં વાત કરેલી છે. મિત્રો આપણે પૃથ્વી અને આકાશ જ્યાં મળે છે એને હોરાઇઝન પણ કહી શકીએ અને ગુજરાતીમાં તેને ક્ષિતિજ પણ કહી શકીએ. તો અહીં શું કહે છે? તો કે હિમાલયની રાણી છે એનું આખા સ્ટાન્જામાં ખૂબ જ સરસ વર્ણન કરેલું છે કે શાંત છે, ગંભીર છે, સફેદ કલરના વસ્ત્રોમાં સજ્જ છે અને સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને આવેલી હોય છે અને સ્વર્ગના અભિવાદનનો ખૂબ જ સરસ પ્રતિભાવ આપે છે એક ક્ષિતિજ પાસે. મિત્રો હવે આપણે અહીં સ્ટાન્જા 2ના ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ ઇઝ હિમાલયાસ ક્વીન? હિમાલયની રાણી કોણ છે? ધ આન્સર ઇઝ કાંચનજંગા ઇઝ હિમાલયાસ ક્વીન. તમને બધાને ખબર જ છે કાંચનજંગા એ છે હિમાલયની રાણી કહેલ છે.
સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ધ પોએટ કોલ કાંચનજંગા? કવિ કાંચનજંગાને શું કહે છે? આન્સર ઇઝ ધ પોએટ કોલ્સ કાંચનજંગા એઝ હિમાલયસ ક્વીન. જો પ્રથમ પ્રશ્ન જેવો જ છે, પરંતુ પ્રશ્નોની વાક્ય રચના અલગ છે. આન્સર ઇઝ ધ પોએટ કોલ્સ કાંચનજંગા. તો કે કાંચનજંગાને છે હિમાલયની રાણી છે એ કવિ અહીં કહેલ છે. થર્ડ ક્વેશ્ચન ઇઝ હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ્ડ? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન થવું. તો કાંચનજંગાનું વર્ણન કેવી રીતે કરેલું છે? જવાબ છે કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ હિમાલયસ ક્વીન. કાંચનજંગા છે એ હિમાલયની રાણી તરીકે એનું વર્ણન થયેલું છે. ફોર્થ ક્વેશ્ચન, હાઉ ઇઝ હર નેચર? હર એટલે હિમાલયની રાણી કાંચનજંગા, તેનો સ્વભાવ કેવો છે? તો કે હર નેચર ઇઝ વેરી કામ એન્ડ સેરેન. આપણે અહીં જોયું એમ બીજી લાઇનમાં, સેકન્ડ લાઇન, હિમાલયની રાણીનો સ્વભાવ કેવો છે? તો કે શાંત અને ગંભીર, કામ એન્ડ સેરેન. ફિફ્થ ક્વેશ્ચન, હાઉ ડઝ સી લુક એટ હોરિઝન? તે ક્ષિતિજ પર કેવી દેખાય છે? સી લુક્સ એઝ ઇફ, જાણે કે સી હેઝ બાથડ ઇન ગોલ્ડન લાઇટ એટ ધ હોરિઝન. તે કેવી દેખાય છે? તો કે જાણે કે તે સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને આવેલ હોય તેવું દેખાય છે ક્ષિતિજ ઉપર. સિક્સ્થ ક્વેશ્ચન, વોટ ઇઝ કોલ્ડ હોરિઝોન? ક્ષિતિજ છે કોને કહેવાય છે? તો મેં તમને હમણાં જ ગુજરાતીમાં કહ્યું એ પ્રમાણે, ધ હોરિઝન ઇઝ અપેરન્ટ લાઇન ધેટ સેપરેટ્સ અર્થ ફ્રોમ સ્કાય. ધ અર્થ એન્ડ સ્કાય મીટ હિયર. તો કે હોરિઝન છે તો કે પૃથ્વી અને આકાશ, જ્યાં એ બે વચ્ચેની અલગ કરતી લાઈન પણ કહી શકીએ અને એ બેની જોડતી કડી પણ કહી શકીએ. તો કે ક્ષિતિજ હોય છે ત્યાં છે તમે પૃથ્વી અને આકાશ છે બે અલગ પડતા જોઈ શકો છો, અને દૂર દૂર સુધી જોઈએ એટલે એ બે એક જગ્યાએ મળતા હોય એવું પણ આપણને આભાસ થાય છે. સેવન્થ ક્વેશ્ચન ઇઝ વિચ ક્લોથ ડઝ કાંચનજંગા વિયર? કાંચનજંગા કયા કપડાં પહેરે છે? આન્સર ઇઝ કાંચનજંગા વિયર્સ વ્હાઇટ ક્લોથિસ. તો કે સફેદ કલરના કપડાં પહેરે છે, એટલે એનો અહીં મતલબ છે બરફ, સ્નો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીવ ધ સિનોનિમ વર્ડ ફોર પેરેડાઇઝ ફ્રોમ ધ સ્ટાન્જા. સિનોનિમ એટલે સમાનાર્થી. જો પેરેડાઇઝ શબ્દ માટેનો સમાનાર્થી શબ્દ પ્રસ્તુત પંક્તિમાંથી જોઈને શોધીને લખવાનો છે. તો પેરેડાઇઝ માટેનો શબ્દ છે હેવન છે અહીં. હેવન ઇઝ સિનોનિમ વર્ડ ફોર પેરેડાઇઝ ફ્રોમ ધ સ્ટાન્જા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીવ ધ સિમિલર વર્ડ ફોર કોસ્ચ્યુમ ફ્રોમ ધ સ્ટાન્જા. કોસ્ચ્યુમ એના જેવો શબ્દ છે એ આ પંક્તિમાંથી કયો છે? આન્સર ઇઝ રોબ. રોબ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર કોસ્ચ્યુમ ફ્રોમ ધ સ્ટાન્જા. રોબ એટલે કપડાં અને કોસ્ચ્યુમ એટલે પણ કપડાં, વસ્ત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંગા. કાંચનજંગા માટે કયા વિશેષણો છે એ અહીં વપરાયેલા છે? જવાબ છે કામ એન્ડ સેરેન એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંગા. તો કે અહીં કાંચનજંગા માટેના વિશેષણો ક્યાં કીધા છે? તો કે શાંત. કાંચનજંગા કેવી છે? તો કે શાંત છે એટલે એના માટેનું વિશેષણ છે, અને ગંભીર છે એ પણ કાંચનજંગા માટેનું વિશેષણ છે. નેક્સ્ટ સ્ટાન્જા 3, એન્ડ ધ મોર્નિંગ ડ્યુસ એન્ડ મેલો હ્યુસ. મોર્નિંગ એટલે સવાર, ડ્યુસ એટલે ઝાકળ બિંદુઓ, એન્ડ મેલો હ્યુસ, મેલો એટલે સુવાળું, રંગવાળું અથવા તો ભીનું. હ્યુસ એટલે શું? તો કે રંગની છટાઓ, રંગના છાયાઓ. જ્યારે ઝાકળ બિંદુઓ છે એના ઝાકળના બિંદુઓમાંથી અલગ અલગ પ્રકારના રંગો છે, એની છટાઓ છે એ પ્રકાશિત થાય છે. અલગ અલગ ફૂલ છે, પાંદડા છે, પુષ્પ છે, એના અલગ અલગ જે કલર હોય છે, બરોબર, એ ઝાકળના બિંદુમાંથી પ્રકાશિત થઈને છે એ અલગ અલગ પ્રકારના રંગોની છાયાઓ બનાવે છે, રંગ છટાઓ બનાવે છે, અને ખૂબ જ સુંદર દ્રશ્ય છે એ રજૂ કરે છે. તો એની અહીં વાત કરેલી છે કે હિમાલય ઉપર જે ઝાકળના બિંદુઓ છે એના ઉપરથી આવી જે અલગ અલગ પ્રકારની સુવાળી રંગછટાઓ ખીલી ઉઠે છે. પેન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. પેન્ટ એટલે રંગવું, હર એટલે અહીં હિમાલયની રાણી કાંચનજંગાની વાત છે. ચીક્સ એટલે ગાલ, તેના ગાલો છે રંગે છે. શેના વડે રંગે છે? વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે પરી ને ફિંગર્સ એટલે આંગળીઓ.
તો કે પરીઓ જેવી આંગળીઓથી, પરીઓ સમી આંગળીઓથી છે હિમાલયની રાણીના ગાલો છે એ અલગ અલગ કલરથી છે રંગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણું, નાનું પ્રવાહ, તો કે પ્રવાહ એટલે કે ઝરણાની પેલે પાર, ઝરણાની સામેની બાજુએ. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, શું થાય છે તો કે સન, સૂર્ય છે એ જાણે ટેકરીને ચુંબન કરી રહ્યો હોય એવું લાગે છે. કારણ કે સૂર્ય ઉદય થતો હોય ત્યારે ધીમે ધીમે સૂર્ય ઉપર આવે છે અને જ્યારે પર્વતની ટોચ પાસે પહોંચે છે ત્યારે છે સૂર્ય આ ટોચને ચુંબન કરી રહ્યો હોય એવું દ્રશ્ય છે એ કવયિત્રીના મનમાં છે એ કાલ્પનિક રીતે આવું દ્રશ્ય ખડું થાય છે. પછી આગળ જોઈએ, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને પ્રેમનો જે પ્રકાશ છે જેન્ટલી એટલે હળવેથી છે, લિંગર્સ એટલે કે હળવેથી ઝળુંબે છે, હળવેથી ટકી રહે છે. એટલે એ જે આ પ્રેમનો પ્રકાશ છે જ્યારે સૂર્ય ઉગે છે એ ધીમે ધીમે છે એ ટકી રહે છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન આન્સર. સ્ટાન્જા 3 ના ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મેલોહ્યુસ? મેલોહ્યુસનો અર્થ શું છે? આન્સર ઇઝ મેલોહ્યુસ મીન્સ સોફ્ટ એન્ડ પ્લીઝન્ટ શેડ ઓફ કલર્સ. મેલોહ્યુસ એટલે સોફ્ટ અને પ્લીઝન્ટ, તો કે ખુશી આપે એવા, ગમે તેવા, અને સોફ્ટ એટલે એકદમ સુવાળા છે એવા શેડ ઓફ કલર્સ, કલર્સના અલગ અલગ ભાગ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોર્નિંગ ડ્યુસ? મોર્નિંગ ડ્યુસનો અર્થ શું થાય છે? મોર્નિંગ ડ્યુસ ઇઝ અ સ્મોલ ડ્રોપ્સ ઓફ વોટર ધેટ ફોર્મ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ અધર સરફેસીસ આઉટડોર્સ ડ્યુરિંગ ઓટમ. તો કે મોર્નિંગ ડ્યુ શું છે તો કે એક નાનકડું છે પાણીનું બિંદુ છે કે જે અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર, મેં તમને પહેલાં જ કહ્યું એ પ્રમાણે ગ્રાઉન્ડ ઉપર છે, કોઈ લોન ઉપર, લીલા ઘાસ ઉપર છે હોય છે, અને તે છે લગભગ છે ઓટમ એની ઋતુમાં છે, મેં તમને કીધું એ પ્રમાણે શિયાળાની ઋતુમાં છે દેખાતો હોય છે. તો કે મોર્નિંગ ડ્યુસ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિચ નેચરલ એલિમેન્ટ ઇન ધીસ સ્ટાન્જા ડુ ધ જોબ ઓફ પેઇન્ટિંગ? તો કે પ્રસ્તુત પંક્તિમાં કુદરતી એવા કયા તત્વો છે કે જે છે એ હિમાલયની રાણી કાંચનજંઘા છે એને રંગવાનું કાર્ય કરે છે? તો આન્સર ઇઝ ધ મોર્નિંગ ડ્યુસ એન્ડ મેલોહ્યુસ ડુ ધ જોબ ઓફ પેઇન્ટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 4. હુઝ ચીક્સ ડઝ નેચર પેઇન્ટ? કુદરત છે કોના ગાલ રંગે છે? આન્સર ઇઝ કાંચનજંઘા ચીક્સ નેચર પેઇન્ટ્સ. કાંચનજંઘા છે હિમાલયની રાણી, એના ગાલો છે એ કુદરત રંગે છે. ફિફ્થ ક્વેશ્ચન ઇઝ વોટ આર કાંચનજંઘા ચીક્સ પેઇન્ટેડ વિથ? કાંચનજંઘાના ગાલ છે શેના વડે રંગાયેલા છે? આન્સર ધ કાંચનજંઘા ચીક્સ આર પેઇન્ટેડ વિથ સોફ્ટ શેડ ઓફ કલર્સ વિથ ફેરી ફિંગર્સ. તો કે પરીઓ સમી આંગળીઓ વડે આવા અલગ અલગ કલરથી છે સુમાણા રંગાયેલા છે. સિક્સ્થ ક્વેશ્ચન હુ કિસ્ડ ધ હિલ્સ? ટેકરીઓને કોણ ચુંબન કરે છે? ધ આન્સર ઇઝ ધ સન કિસ્ડ ધ હિલ્સ. સેવન્થ ક્વેશ્ચન વોટ ડઝ જેન્ટલી લિંગર? શું છે એ કઈ વસ્તુ છે હળવેથી જળુંબે છે? તો લાસ્ટ લાઇનમાં છે એ પ્રમાણે ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. જો અહીં મિત્રો ડઝ છે એટલે અહીંયા આપણે લિંગર છે એની પાછળ એસ લગાડેલો છે, ડઝ નીકળી ગયો અને એને બદલે છે આપણે ક્રિયાપદને પાછળ એસ કે એસ લગાડીએ. એઇથ ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધીસ સ્ટાન્જા. તો કે અહીં પ્રસ્તુત પંક્તિમાંથી સમાન પ્રાસવાળા છે એ શબ્દો શોધીને લખો. આન્સર ઇઝ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધીસ સ્ટાન્જા આર. તો કે સરખા પ્રાસવાળા શબ્દો છે કયા કયા છે? તો કે અહીંયા આપેલા જ છે. મોર્નિંગ ડ્યુસ એન્ડ મેલોહ્યુસ. તો હ્યુસ અને ડ્યુસ એનો ઉચ્ચાર છે પ્રાસ છે સરખા મળતા આવે છે. રીલ્સ એન્ડ હિલ્સ આ બે શબ્દોના પ્રાસ પણ સરખા મળતા આવે છે. થર્ડ પેર ઇઝ ફિંગર્સ એન્ડ લિંગર્સ. ફિંગર્સ એન્ડ લિંગર્સ એનો ઉચ્ચાર છે એના પ્રાસ છે મળતા આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ડઝ સન ડુ વિથ હિલ્સ ઇન ધ એબોવ સ્ટાન્જા? તો કે ઉપરની પંક્તિમાં છે સૂર્ય છે ટેકરી સાથે શું કરે છે? આન્સર ઇઝ ધ સન કિસીસ ધ હિલ્સ ઇન ધ એબોવ સ્ટાન્જા. તો કે સૂર્ય છે એ હિલને ચુંબન કરી રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ
ફોર સ્મોલ સ્ટ્રીમ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. સ્મોલ સ્ટ્રીમ્સ એ શબ્દનો સમાન લાગતો હોય એવો શબ્દ છે એ પંક્તિમાંથી કયો છે? તો જવાબ છે રીલ્સ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર સ્મોલ સ્ટ્રીમ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. રીલ્સ એટલે નાનું ઝરણું, પ્રવાહ, અને સ્મોલ સ્ટ્રીમ્સ એટલે એનો અર્થ પણ એ જ થાય કે નાનકડું ઝરણું, નાનો પ્રવાહ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર વોટર ડ્રોપલેટ્સ ફ્રોમ ધ સ્ટાન્જા? તો કે પ્રસ્તુત પંક્તિમાં વોટર ડ્રોપલેટ્સના જેવો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો છે? આન્સર ઇઝ ડ્યુસ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર વોટર ડ્રોપલેટ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. હવે લાસ્ટ સ્ટાન્જા જોઈએ, સ્ટાન્જા નંબર 4. ઇન ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે. બ્રેકિંગ ડે એટલે પ્રભાત થવું, સવાર થવું, પરોઢ થવું, અને મળસ્કું આપણે જેને કહીએ સવારનું મળસ્કું, એને પણ આપણે બ્રેકિંગ ડે કહી શકીએ. સેન્ડ એટલે મોકલવું, ફર્સ્ટ એટલે પહેલું અથવા પ્રથમ, ફેન્ટ રે એટલે ઝાંખું, રે એટલે કિરણ. તો અહીં શું કહે છે? તો કે એ સવારે એ મળસ્કે પ્રથમ ઝાંખું કિરણ છે એ સૂર્ય મોકલે છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ. જો અહીં શું કહે છે કે સૂર્ય છે એ કાંચનજંઘા તરફ પ્રેમનું છે, લવ. અનડાઈંગ ફાઉન્ટેન્સ, એના અનડાઈંગ એટલે કે જે મરે નહીં તેવા. અન એટલે અનડાઈંગ, ડાય એટલે મરવું, અનડાઈંગ એટલે જે મરે નહીં તેવા, એટલે કે જે અમર રહે તેવા, જે શાશ્વત છે એવું છે. ફાઉન્ટેન્સ એટલે ફુવારાઓ, એટલે સૂર્ય છે એ કાંચનજંઘા તરફ એવા અનંત અને અમર છે પ્રેમના ફુવારાઓ છે છોડી રહ્યો હોય એવું લાગે છે. વાઇલ ધ હર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. જ્યારે હર્ટ એટલે હૃદય, ફીલ્સ એટલે લાગણી અનુભવવી, જ્યારે છે હૃદય છે રોમાંચની લાગણી અનુભવે છે, થ્રિલ્સ એટલે રોમાંચો, એ સમયે છે હૃદય છે રોમાંચની લાગણીઓ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન. વોઇસ એટલે અવાજ, હિલ્સ ક્યાંથી? તો કે હિલ્સ એટલે જે પર્વતો છે તેમાં વસતા આત્માઓ છે એનો અવાજ છે આવી રહ્યો છે. ફરીથી જોઈએ આપણે તો કે એ સમયે સૂર્ય છે એ પ્રથમ ઝાંખું કિરણ છે કાંચનજંઘાને મોકલે છે. એ છે શું દેખાય છે? તો કે પ્રેમનો શાશ્વત ફુવારો દેખાય છે. અને એ સમયે હૃદયમાં છે એ રોમાંચ અનુભવાય છે. ટેકરીઓમાંથી આવતા ધ્વનિઓ કે જેમાં આત્માઓ છે એ પર્વતોમાં રહે છે એ બધાના ધ્વનિઓ પણ સંભળાય છે. કવયત્રી છે એ ક્રિસ્ટીના આલ્બર્સ. લાસ્ટ સ્ટાન્જાના આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? બ્રેકિંગ ડે શું છે? પરોઢ એ શું છે? ધ બ્રેકિંગ ડે મીન્સ ધ સનલાઇટ વિચ અપિયર્સ ફર્સ્ટ. બ્રેકિંગ ડે એટલે જે સૌથી પ્રથમ સૂર્યનો પ્રકાશ છે એ. ધ બ્રેકિંગ ડે ઇઝ ડોન, એને બીજો શબ્દ ડોન પણ કહી શકીએ. ઓર અર્લી મોર્નિંગ એટલે અથવા તો વહેલી સવાર, ઓર સનરાઈઝ ટાઈમ અથવા તો સૂર્ય ઉગવાનો સમય. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વોટ ડઝ ધ હર્ટ ફીલ? હૃદય છે શું અનુભવે છે? આન્સર ઇઝ ધ હર્ટ ફીલ્સ થ્રિલ્સ. હૃદય છે રોમાંચ અનુભવે છે. થર્ડ ક્વેશ્ચન, વેન ડઝ ધ હર્ટ ફીલ થ્રિલ્સ ઇન બોથ સ્ટાન્જા? પ્રસ્તુત પંક્તિમાં હૃદય છે ક્યારે રોમાંચ અનુભવે છે? આન્સર ઇઝ ધ હર્ટ ફીલ્સ થ્રિલ્સ ડ્યુરિંગ સનરાઈઝ. તો કે સૂર્યોદયના સમયે છે હૃદયને રોમાંચની લાગણીનો અનુભવ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ રાઇમિંગ વર્ડ ઓફ ડે ફ્રોમ ધ સ્ટાન્જા? જો મિત્રો આ થોડોક અલગ પ્રશ્ન છે. ડે શબ્દ માટેનો સમાન પ્રાસવાળો શબ્દ પ્રસ્તુત પંક્તિમાંથી કયો છે? તો તમે આરામથી આસાનીથી ગોતી શકો છો. રે શબ્દ છે એ બિલકુલ ડેના જેવા પ્રાસવાળો છે. તો રે ઇઝ ધ રાઇમિંગ વર્ડ ઓફ ડે ફ્રોમ ધ સ્ટાન્જા. ફિફ્થ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ અબોવ સ્ટાન્જા. ઉપરની પંક્તિમાંથી સમાન પ્રાસવાળા શબ્દોની જોડીઓ લખો. ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ અબોવ સ્ટાન્જા આર: ફર્સ્ટ, ફાઉન્ટેન્સ એન્ડ માઉન્ટેન્સ; સેકન્ડ, થ્રિલ્સ એન્ડ હિલ્સ; થર્ડ, રે એન્ડ ડે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર લાઈવ ફ્રોમ ધ સ્ટાન્જા. લાઈવ માટેનો સમાન શબ્દ છે એ પંક્તિમાંથી લખો. ડ્વેલ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર લાઈવ ફ્રોમ ધ સ્ટાન્જા. તો કે લાઈવ માટે એટલે કે જીવવું, વસવું, વસવાટ કરવો, જિંદગી.
એનો સમાન અર્થવાળો શબ્દ છે ડ્વેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીવ ધ સિનોનિમ વર્ડ ફોર સાઉન્ડ ફ્રોમ ધ સ્ટાન્જા. સાઉન્ડ શબ્દ માટેનો સમાન અર્થવાળો શબ્દ પ્રસ્તુત પંક્તિમાંથી કયો છે? તો જવાબ છે વોઇસ ઇઝ ધ સિનોનિમ વર્ડ ફોર સાઉન્ડ ફ્રોમ ધ સ્ટાન્જા. પછીનો ક્વેશ્ચન, ગીવ ધ સિમિલર વર્ડ ફોર એમ્બોડીમેન્ટ ફ્રોમ ધ સ્ટાન્જા. એમ્બોડીમેન્ટના સમાન અર્થવાળો શબ્દ પંક્તિમાં કયો છે? ધ આન્સર ઇઝ સોલ. સોલ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર એમ્બોડીમેન્ટ ફ્રોમ ધ સ્ટાન્જા. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ડેથલેસ ફ્રોમ ધ સ્ટાન્જા. ડેથલેસ શબ્દ માટેનો સમાન શબ્દ પંક્તિમાંથી કયો છે? તો છે અનડાઈંગ શબ્દ. અનડાઈંગ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર ડેથલેસ ફ્રોમ ધ સ્ટાન્જા. 10th ક્વેશ્ચન, વેર ડઝ ધ સોલ ડ્વેલો. આત્મા છે ક્યાં વસે છે? ધ આન્સર ઇઝ ધ સોલ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. આત્માઓ છે એ માઉન્ટેન્સ એટલે પર્વતોમાં વસે છે. 11th ક્વેશ્ચન, હુ ઇઝ ધ પોએટ ઓફ ધીસ પોએમ. પ્રસ્તુત કવિતાના કવિ કોણ છે? આન્સર ઇઝ એ ક્રિસ્ટીના આલ્બર્સ ઇઝ ધ પોએટ ઓફ ધીસ પોએમ.